ઉન્નતિ પેલેસના 102 નંબરના ફ્લેટ માલિક હેતલ ઠુમ્મરે એક ફ્લેટના 2 ગ્રાહકોને દસ્તાવેજ કરી આપ્યાના સમાચાર સામે આવે છે। ફરિયાદી દેવાયત જલુ દ્વારા 15 લાખના ફ્લેટની ખરીદી માટે ચૂકવણી કરાઈ ગઈ હતી। દેવાયત જલુ પાસેથી 15 લાખ લીધા હોવા છતાં પણ ઉન્નતિ પેલેસના માલિક હેતલ ઠુમ્મરે તે જ ફ્લેટ અને અન્ય કોઈ વ્યક્તિને પણ દસ્તાવેજ કરી આપ્યો। છેતરપિંડીનો ભોગ બનનાર દેવાયત જલુએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે। કેશોદ પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક ઠગાઈનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી દેવાભાઈ રામભાઈ જલુ કે જેઓ કેશોદ ખાતેના રહીશ છે, જેઓ આરોપી હેતલભાઈ નરોત્તમભાઈ ઠુમ્મર રહે પીપળિયાનગર વિરુદ્ધ ફરિયાદ આપેલી છે। જેમાં આ કામના ફરિયાદીએ આ કામના આરોપી વિરુદ્ધ અગાઉ પોતાનો જે દસ્તાવેજ છે હેતલભાઈનો પોતાનો ફ્લેટનો દસ્તાવેજ હતો, ફ્લેટ નંબર 102 ખાતેનો, જે અગાઉ એમણે 6 મહિનામાં 16 લાખ રૂપિયામાં સાક્ષી મહેશભાઈ મેરામભાઈ ડાંગરને વેચેલો હતો। તેમ છતાં પણ બીજા મહિને જુલાઈમાં પાછો ફરી આને આ જ ફ્લેટ દેવતભાઈને રૂપિયા 15 લાખમાં વેચી અને એકને એક ફ્લેટ એક વખત વેચાઈ ગયેલો, તેમ છતાં પણ ઠગાઈ કરવાની ઈરાદે ફરી બીજી વખત એનો દસ્તાવેજ કરી અને જે બાબતની ફરિયાદ દેવતભાઈ આપતા પોલીસ સ્ટેશને કેશોદ પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી।